તો બોટાદમાં મકર સંક્રાંતિ નિમિત્તે આજે બોટાદ ખાતે માંધાતા ભગવાનની ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। માંધાતા ભગવાનની રેલી બોટાદના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી અને રેલી ગઢડા રોડ, ભાવનગર રોડ, જ્યોતિગામ સર્કલ, હીરા બજાર થઈ ખોડિયાર ત્રિકોણ સુધી પહોંચી હતી। રેલી દરમિયાન મુખ્ય રોડ પર અલગ અલગ સમાજોના આગેવાનોએ માંધાતા ભગવાનને ફૂલહાર અર્પણ કરી ભાવભર્યું સ્વાગત કર્યું હતું। તો કોળી સમાજના આગેવાનો અને ભક્તો પણ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા। તો મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે બોટાદ શહેરમાં ભક્તિ અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। આ શોભાયાત્રા સોમાભાઈ દ્વારા 14 વર્ષથી કાઢવામાં 14મું વર્ષ છે અને આ શોભાયાત્રાનો હેતુ એ છે, આજે માંધાતા ભગવાનનો જન્મદિવસ હોવાથી એની શોભાયાત્રા નીકળે છે। બીજું કે સમાજની અંદર ભાઈચારો વર્તાય અને ભાઈચારાથી દરેક આપણા સમાજના જે કોળી સમાજના યુવાનો છે અત્યારના અને વડીલો ભેગા મળી અને આ શોભાયાત્રા ઉજવી છે। આજે બોટાદ શહેર ખાતે કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા ભગવાનની આ બોટાદમાં 14મી શોભાયાત્રા માનનીય અમારા જે માંધાતાના પ્રમુખ છે સોમાભાઈ જમોર દ્વારા અને એમની ટીમ દ્વારા કાઢવામાં આવી છે અને એમાં સૌ કોળી સમાજના અમારા યુવાનો, આગેવાનો અને સર્વ સમાજના વડીલો આમાં યાત્રામાં દર વર્ષે જોડાય છે અને આ વર્ષો વર્ષ બોટાદ શહેરમાં ભવ્યથી અતિ ભવ્ય યાત્રા નીકળે છે અને માંધાતા ભગવાનનો જે આજે પ્રાગટ્ય દિવસ છે, આજે અમારો સમાજમાં એક અને અન્ય સમાજમાં અમે ધારાસભ્ય તરીકે એવું મેસેજ આપવા માગીએ છીએ કે ભાઈ આપણો જે સમાજ છે વ્યસન મુક્ત બને, એક બને, નેક બને અને સર્વ હિન્દુ એક થઈ અને નેક થઈને અને ભારત માતાનું રક્ષણ તેવો આજે અમે સૌ સંદેશ પાઠવી રહ્યા છીએ। મારું નામ રમેશભાઈ મેર, બોટાદ જિલ્લા કોળી સમાજનો આગેવાન। આજે મકર સંક્રાંતિ દ્વારા માંધાતાની શોભાયાત્રા કાઢવામાં આવી છે। હમણાં છેલ્લા 14 વર્ષથી જ્યારે માંધાતા મહારાજની એક જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા સમસ્ત બોટાદ જિલ્લાના કોળી સમાજના તમામ પક્ષના પક્ષપાતો રાખ્યા વગર એક સાથે મળી અને સંગઠિત થઈ અને અમારા સમાજ માટે અમે આ શોભાયાત્રા કાઢી રહ્યા છીએ, જેથી કરીને એક સમાજમાં સંગઠન અને સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે, એનો અહીં અમારો ઉદ્દેશ છે। માંધાતાની જન્મ જયંતિ નિમિત્તે માંધાતા ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી છે। આજથી 14 વર્ષથી શોભાયાત્રા કાઢતા આવી છે સમસ્ત કોળી સમાજ દ્વારા। ક્યાં સુધી કાઢવામાં આવે છે? આ શોભાયાત્રા ગરડા રોડે ગુરુકુળ પાસેથી માર્કેટિંગ હેડ સુધી શોભાયાત્રા સમાપ્ત થશે। આ શોભામાં અંદાજિત કેટલું માણસો હશે? આ શોભાયાત્રામાં અંદાજિત હજારોની સંખ્યામાં વ્યક્તિઓ જોડાય છે, કોળી સમાજના લોકો। આ શોભાયાત્રાનો હેતુ શું? માંધાતાની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવી છે।